મિત્રો હવે ધોરણ 8 ગણિત પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ જેમાં આપણે સ્વાધ્યાય 6.3 જોઈએ. 6.3 નો પહેલો પ્રશ્ન છે મિત્રો, નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? આપણને અહીંયા કેટલીક સંખ્યાઓ આપેલી છે, એનું આપણે વર્ગમૂળ શોધીએ તો વર્ગમૂળનો એકમનો અંક કયો હશે? આ સંખ્યા આપેલી છે તો અહીંયા આપણે લખી દઈએ સંખ્યા. અહીંયા સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક. સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક પહેલી સંખ્યા છે મિત્રો. આ રીતે આપણે કોષ્ટક જ બનાવી દઈશું. સંખ્યા અને સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક. અહીંયા એકમનો અંક 1 છે. તો મિત્રો તમે યાદ કરો કે એવી કઈ કઈ સંખ્યાઓ છે 0 થી લઈને 9 સુધીની કે જેનો વર્ગ કરવાથી, આ મિત્રો આ કોઈક વર્ગ સંખ્યા છે, આ વર્ગ સંખ્યા છે, એના વર્ગમૂળનો એકમનો અંક કયો હોય આપણે શોધવાનું છે. તેના માટે આપણે એ વિચારવું પડે કે એવી કઈ કઈ સંખ્યાઓ છે કે જેના એકમના અંક પરથી એના વર્ગનો એકમનો અંક આપણને 1 મળે. એવી કઈ સંખ્યા એકમના અંક તરીકે હોય કે જેનો વર્ગ કરીએ તો આપણને એકમનો અંક 1 મળે. તો કેવી રીતે ખબર પડે? 1 નો વર્ગ 1 એટલે વર્ગનો એકમનો અંક 1 થાય. 2 નો વર્ગ 4, અહીંયા કેટલા છે? 1. 3 નો વર્ગ 9. આપણે એકમનો અંક કેટલો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 1 આવે છે એ શોધવું છે. 4 નો વર્ગ 16 તો એમાં એકમનો અંક 6 આવે. 5 નો વર્ગ 25 તો એમાં 5 આવે. 6 નો વર્ગ 36 તો એમાં 6 આવે. 7 નો વર્ગ 49 એમાં 9 આવે. 8 નો વર્ગ 64 એમાં 4 આવે. 9 નો વર્ગ 81 તો એમાં એકમનો અંક 1 આવે છે. અને 10 નો વર્ગ 100 એટલે 1 શૂન્ય હોય તો ડબલ થાય. તો આપણે જોયું કે એકમનો અંક 1 હોય અથવા 9 હોય તો એના વર્ગનો એકમનો અંક કયો હોય છે? 1. એટલે એનો અર્થ એ થાય કે જે વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 હોય એના વર્ગમૂળનો એકમનો અંક કયો હોય? 1 અથવા 9. આપણે લખી શકીએ 1 અથવા 9. ત્યારબાદ બીજી સંખ્યા છે 99856. તો અહીંયા એકમનો અંક કયો છે મિત્રો? 6. તો કઈ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક 6 મળે? તેમાં 4 આવશે. 4 નો વર્ગ 16 થાય. 16 નો એકમનો અંક 6 અને 6 નો વર્ગ 36 એનો એકમનો અંક પણ 6. એટલે અહીંયા જવાબ શું આવશે? 4 અથવા 6. ત્રીજી સંખ્યા છે, અહીંયા પણ મિત્રો એકમનો અંક 1 છે. તો વર્ગમૂળનો એકમનો અંક કયો આવશે? 1 અથવા 9. ત્યારબાદ ચોથી સંખ્યા છે એકમનો અંક 5 છે. તો વર્ગમૂળનો એકમનો કયો આવશે? 5. તો આ રીતે આ બધી વર્ગ સંખ્યાઓ છે, એના એકમના અંક પરથી એના વર્ગમૂળનો એકમનો અંક કયો હશે એ આપણે નક્કી કરી શકીએ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2 છે કે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો મિત્રો આપણે ગણતરી કર્યા વગર કેવી રીતે કહી શકીએ કે કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં? તો એના માટે આપણે શરૂઆતમાં પહેલો જ વિડીયોની અંદર સમજાવી દઉં કે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય, 3 હોય, 7 હોય અથવા 8 હોય એ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય. તો મિત્રો પહેલી સંખ્યા છે એનો એકમનો અંક 3 છે તો આ પૂર્ણ વર્ગ નથી. બીજી સંખ્યા છે 257, એનો એકમનો અંક છે 7 તો એ પણ પૂર્ણ વર્ગ નથી. ત્રીજી સંખ્યા છે 408, એકમનો અંક 8 છે, એ પણ પૂર્ણ વર્ગ નથી. ચોથી સંખ્યા છે 441, એનો એકમનો અંક એ છે, એ પૂર્ણ વર્ગ છે. તો આપણે પૂર્ણ વર્ગ નથી એ શોધવાની છે. તો પહેલી 3 સંખ્યાઓ છે
એમાંથી એક પણ પૂર્ણ વર્ગ નથી. હવે ત્યારબાદ જઈએ પ્રશ્ન નંબર 3 ઉપર. પ્રશ્ન 3 છે પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169 નું વર્ગમૂળ શોધો. મિત્રો 100 નું વર્ગમૂળ પણ આપણને ખબર છે, 169 નું વર્ગમૂળ પણ ખબર જ છે. 100 નું વર્ગમૂળ કેટલું છે? 10. તો એનો અર્થ એ થાય કે 100 ની બાદબાકી આપણે પુનરાવર્તિત બાદબાકી મિત્રો કેટલી વખત કરવી પડશે? 10 વખત. સૌથી પહેલા પહેલી બાદબાકી કરીએ. 100 માંથી કેટલા બાદ કરવાના? 1. કેટલા વધે? 99. ત્યારબાદ 99 માંથી કેટલા બાદ કરવાના? 3. કેટલા વધે? 96. 96 માંથી કેટલા બાદ કરવાના? 5. કેટલા વધે? 91. 91 માંથી કેટલા બાદ કરવાના? 7. બાદબાકી આવે 84. 1 3 5 7. હવે 84 માંથી કેટલા બાદ કરવાના? 9. તો જવાબ મળે 75. 75 માંથી કેટલા બાદ કરવાના? 11. જવાબ મળે 64. 64 માંથી કેટલા બાદ કરવાના? 13. જવાબ મળે 51. 51 માંથી કેટલા બાદ કરવાના? 13 ને 2 15. જવાબ કેટલો મળશે મિત્રો? 36. 36 માંથી કેટલા બાદ કરવાના? 17. 19. અને 19 માંથી કેટલા બાદ કરવાના? 19. જવાબ 0. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 100 છે એ 100 માંથી ક્રમિક અયુગ્મિત સંખ્યાઓ છે એની પુનરાવર્તિત બાદબાકી આપણે કરતા 10મો તબક્કો છે એ વખતે શેષ આપણને 0 મળે છે. તો 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10. તો 10 માંથી ક્રમિક અયુગ્મિત સંખ્યાઓની પુનરાવર્તિત બાદબાકી કરતા દસમા તબક્કે શેષ 0 મળે છે. મિત્રો અહીંયા આ મહત્વનું છે. કયા નંબરના તબક્કે શેષ 0 મળી? 10મા નંબરના. તો એનો અર્થ એ થાય કે આપેલી સંખ્યાનું વર્ગમૂળ 10 હોય તો માટે આપણે લખી શકીએ 100 નું વર્ગમૂળ બરાબર 10. જે નંબરના તબક્કે શેષ 0 મળે એ તબક્કો જે નંબરનો હોય એ આ સંખ્યાનું વર્ગમૂળ હોય. હવે એ જ રીતે બીજી સંખ્યા છે 169. 169 માંથી મિત્રો આ જ રીતે આપણે બાદબાકી કરતા જઈશું. તો 169 માંથી 1 બાદ કરીએ 168. 168 માંથી 3 બાદ કરીએ 165. 165 માંથી 5 બાદ કરીએ 160. 160 માંથી 7 બાદ કરીએ 153. 153 માંથી 9 બાદ કરીએ 144. 144 માંથી 11 બાદ કરીએ 133. 133 માંથી 13 બાદ કરીએ 120. 120 માંથી 15 બાદ કરીએ 105.
105 માંથી કેટલા બાદ કરવા છે મિત્રો? 17. 105 માંથી 17 બાદ કરીએ એટલે 88. 88 માંથી 19 બાદ કરીએ 69. 69 માંથી 21 બાદ કરીએ 48. 48 માંથી 23 બાદ કરીએ 25 અને 25 માંથી 25 બાદ કરીએ 0. અહીં તમે જુઓ છો મિત્રો, આપણે પહેલા 1 બાદ કર્યા, પછી 3, પછી 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23 અને 25. તો આ રીતે ક્રમિક અયુગ્મિત સંખ્યાઓ બાદ કરવાની છે. તો એ આપણે લખી શકીએ 169 માંથી ક્રમિક અયુગ્મિત સંખ્યાઓ બાદ સંખ્યાઓની પુનરાવર્તિત બાદબાકી તેરમા તબક્કે બાદબાકી 0 મળે છે. અથવા શેષ લખીએ તો પણ ચાલે. માટે 169 નું વર્ગમૂળ છે 13. 169 નું વર્ગમૂળ થશે મિત્રો 13. તો આ રીતે આ પ્રશ્ન 3 અહીંયા પૂરો થયો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, જેમાં આપેલી સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધવાનું છે. આપેલી સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધવાનું છે, જેમાં આપણે 10 સંખ્યાઓ આપેલી છે જેના વર્ગમૂળ આપણે શોધવાના છે. હેલો મિત્રો, હવે પ્રશ્ન 4 છે. નીચે આપેલી સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. તો આપણે આ દાખલો જોઈ ગયેલા છીએ. એના માટે આપણે શું કરવાનું છે? 729 છે એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. હવે એકમનો અંક 9 છે. 9 છે એટલે 2 વડે એને ભાગી શકાય નહીં. તો 2 વડે ભાગી નહીં શકાય. તો હવે સરવાળો કરો. 7 ને 2 9, 7 ને 2 9, 9 અને 9 18. તો ત્રણેય અંકોનો સરવાળો 18 થાય છે અને 18 ને 3 વડે ભાગી શકાય. તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. તો 3 વડે ભાગાકાર કરીએ. 7 3 કરતા મોટા છે, તો 7 ને 3 વડે ભાગીએ તો 3 દુ 6. 7 માંથી આ બેનો ગુણાકાર એટલે કે 6 બાદ કરીએ તો 1 વધે. 1 ની પાછળ મિત્રો શું ઉતારવાનું છે? 2. 1 ની પાછળ 2 મૂકો એટલે કઈ સંખ્યા બનશે? 12. 12 ને કેટલા વડે ભાગવાના છે? 3 વડે. તો 3 ચોક 12. આપણી પાસે 12 હતા, 12 માંથી કેટલા બાદ કરવાના? 3 ચોક 12. 12 માંથી બાદ કરીએ શું વધે? 0. ત્યારબાદ શું ઉતારવાનું? 9. 9 ઉતારીએ. 9 ને કેટલા વડે ભાગવાના? 3 વડે. તો 3 તરી 9. હવે 3 ને 4 7, 7 ને 2 9. હજુ પણ સરવાળો 9 થાય છે. તો આને પણ આપણે 3 વડે ભાગી શકીએ. 3 વડે ભાગાકાર કરીએ. 2 3 કરતા નાના છે એટલે 2 ને 3 વડે ના ભાગી શકાય, તો આપણે 24 લેવા પડે. 24 ને 3 વડે ભાગીએ તો 8 તારી 24. 24 માંથી 24 બાદ કરો. 8 તારી 24 બાદ કરો. 0 વધે. 3 ઉતારો. 3 ને 3 વડે ભાગો તો 3 એકા 3. હવે હજુ 8 ને 1 9 થાય છે. હજુ 3 વડે ભાગ ચાલશે. 3 કરતા 8 મોટા છે એટલે 8 ને 3 વડે ભાગીએ તો 3 દુ 6. 3 દુ 6 થાય અને 8 માંથી 6 બાદ કરીએ. 8 છે એમાંથી આ 2 નો ગુણાકાર 6 થાય, બાદ કરીએ તો કેટલા વધે? 2. 2 ની પાછળ શું ઉતારવાનું? 1. તો કઈ સંખ્યા બનશે? 21. 21 ને 3 વડે ભાગીએ તો 3 સિત્તા 21. 27 ને 3 વડે ભાગીએ તો 9 આવે. 9 ને 3 વડે ભાગીએ તો 3 આવે અને 3 ને 3 વડે ભાગીએ તો 1 આવે. તો હવે આપણે લખી શકીએ 729 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. માટે 729 બરાબર 3 3 ની કેટલી જોડી બની?
3 જોડી, 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. હવે મિત્રો બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો 729 નું વર્ગમૂળ બરાબર અહીંયા પણ વર્ગમૂળ થઈ જશે. વર્ગનું વર્ગમૂળ લઈએ એટલે વર્ગ અને વર્ગમૂળ બંને દૂર થઈ જાય તો શું મળે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો માટે 729 નું વર્ગમૂળ બરાબર જવાબ આવશે 27. 729 નું વર્ગમૂળ કેટલું થશે? 27. હવે ત્યારબાદ બીજી સંખ્યા છે 400, એ તમારે ઘરેથી કરવાની છે મિત્રો. બીજી સંખ્યા છે 400 જેનું વર્ગમૂળ તમારે ઘરેથી શોધવાનું છે. ત્રીજી સંખ્યા છે 1764. હવે આનું આપણે વર્ગમૂળ શોધવું છે તો એના પણ અવિભાજ્ય અવયવ પાડી દઈએ. પહેલા એકમનો અંક 4 છે જે બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાય. 2 ને 17 વડે ભાગીએ તો 2 અઠ્ઠા 16. 17 માંથી 16 બાદ કરીએ, 1 વધે, પાછળ 6 મૂકીએ, ફરી 16 થાય, 2 અઠ્ઠા 16. 16 માંથી 16 બાદ કરીએ 0, 4 ઉતારીએ તો 2 દુ 4. હજુ એકમનો અંક 2 છે, બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 ચોક 8, 8 માંથી 8 જાય તો 0, ફરી 8 ઉતારીએ, 2 ચોક 8, 8 માંથી 8 જાય 0, 2 ઉતારીએ, 2 ને 2 વડે ભાગીએ તો 1. હવે એકમનો અંક આવી ગયો મિત્રો. તો એકમનો અંક છે એટલે 2 વડે ભાગી શકાય નહીં. તો અંકોનો સરવાળો કરીએ. 4 + 4 8 ને 1 9. 9 ને 3 વડે ભાગી શકાય તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. 4 ને 3 વડે ભાગીએ તો 3 એકા 3. 4 માંથી 3 બાદ કરો, 1 વધે, 1 ની પાછળ કેટલા ઉતારવાના? 4. કઈ સંખ્યા બને? 14. 14 ને 3 વડે ભાગીએ તો 3 ચોક 12. 14 માંથી કેટલા બાદ કરવાના? 3 ચોક 12. બાકી કેટલા વધશે? 2. 2 ની પાછળ શું ઉતારવાનું? 1. એટલે 21 થાય. 21 ને 3 વડે ભાગીએ તો 3 સિત્તા 21. હજુ સરવાળો 4 ને 1 5 ને 7 12 છે. હજુ 3 વડે ભાગ ચાલશે. 3 ને 14 વડે ભાગીએ તો 3 ચોક 12. 14 માંથી 12 બાદ કરીએ, આ 14 છે, માંથી આ 2 નો ગુણાકાર 12 બાદ કરો, 2 વધે, 2 ની પાછળ 7 મૂકો, 27 થાય. તો 3 9 27. હવે 49 આપણને ખબર છે કોનો વર્ગ છે? 7 નો. તો મિત્રો એને 7 વડે જ ભાગી શકાય. 49 ને 7 વડે ભાગો એટલે 7 આવશે અને 7 ને 7 વડે ભાગો એટલે જવાબ આવે 1. તો 1764 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. તો માટે 1764 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. તો બધાનું વર્ગમૂળ આપણે લઈ લઈએ. બધાનો વર્ગ દૂર થઈ ગયા. 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો જવાબ શું આવશે? 1764 નું વર્ગમૂળ 2 તારી 6 અને 6 સિત્તા 42. તો 1764 નું વર્ગમૂળ થયું મિત્રો 42. હવે ત્યારબાદ ચોથી સંખ્યા છે 4096. હવે ચોથી સંખ્યા છે 4096. તો આના પર સૌથી પહેલા આપણે અવિભાજ્ય અવયવ પાડી દઈએ.
એકમનો અંક 6 છે એટલે મિત્રો 2 વડે ભાગી શકાય. 2 2 4. 4 માંથી 4 બાદ કરીએ 0 વધે, પછી શૂન્ય ઉતારીએ. આ રીતે આપણે મિત્રો ભાગાકાર કરીએ. તમને યાદ હશે 2 2 4. 4 માંથી 4 જાય 0 વધે, ઉપરથી 0 ઉતાર્યા. ઉપરથી સંખ્યા ઉતાર્યા પછી પણ ભાગ નથી ચાલતો તો અહીંયા 0 મૂકવો પડે. આ ખાસ યાદ રાખજો, નહીં તો આખો દાખલો ખોટો પડી શકે. ઉપરથી 0 ઉતાર્યા છે તેમ છતાંય 0 ને 2 વડે ભાગી શકાતો નથી તો ઉપર 0 મૂકવો પડે. હવે કેટલા ઉતારીશું? 9. 9 ને કેટલા વડે ભાગીએ? 2 વડે. તો 2 ચોક 8. 9 માંથી 8 બાદ કરીએ 1 વધે, 1 ની પાછળ 6 મૂકીએ 16. 2 અઠ્ઠા 16. ફરી 2 વડે ભાગીએ 2 એકા 2. 2 માંથી 2 જાય તો 0. ઉપરથી નીચે 0 ઉતારો તો 0 હતા ફરી 0 ઉતારો એટલે 0 જ થશે. 0 ને 2 વડે ભાગી ના શકાય એટલે 0. 4 ને 2 વડે ભાગો 2. 8 ને 2 વડે ભાગો તો 4. ફરી 2 વડે ભાગી શકાય, એકમનો અંક 4 છે એટલે 2 પંચા 10. 10 માંથી 10 જાય 0. 2 ઉતારો, 2 ને 2 વડે ભાગો તો 1. 2 એકા 2. 2 માંથી 2 જાય 0. 4 ઉતારીએ, 4 ને 2 વડે ભાગીએ તો 2 દુ 4. હજુ એકમનો અંક 2 છે તો 5 ને 2 વડે ભાગીએ તો 2 દુ 4. 5 માંથી 4 બાદ કરો, 1 વધે, 1 ની પાછળ 1 મૂકો, 11 થશે. 11 ને 2 વડે ભાગીએ તો 2 પંચા 10. 11 માંથી 10 બાદ કરીએ એટલે 1 વધે, 1 ની પાછળ 2 મૂકીએ તો 12 થાય. 2 6 12. હજુ 2 વડે ભાગી શકાય. 2 ને 2 વડે ભાગો તો 1 વધે, 2 માંથી 2 એકા 2. 2 બાદ કરો 0 વધે, 5 ઉતારીએ, 5 ને 2 વડે ભાગીએ 2 દુ 4. 5 માંથી 4 બાદ કરીએ 1 વધે, 1 ની પાછળ 6 મૂકીએ 16 થાય. 2 અઠ્ઠા 16. હજુ 2 વડે ભાગ ચાલશે. 2 6 12. 2 ચોક 8. 2 વડે ભાગીએ 2 તારી 6. 2 દુ 4. 2 વડે ભાગીએ 2 એકા 2. 3 માંથી 2 બાદ કરીએ તો 1 વધે, 1 ની પાછળ 2 મૂકો એટલે 12 થાય. 2 6 12. 2 વડે ભાગીએ તો 8. 2 વડે ભાગીએ તો 4. 2 વડે ભાગીએ તો 2 અને 2 વડે ભાગીએ તો 1. તો આ 4096 ના અવિભાજ્ય અવયવો થયા. હવે આ 4096 છે એને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખી દઈએ તો કેટલી વખત બગડાવે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 વખત આપણે મિત્રો બગડાનો ગુણાકાર કરવાનો છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 12 વખત બગડાવી ગયા. 2 2 ની જોડી બનાવી લઈએ. 1 2 3 4 5 અને 6 જોડી બની. તો હવે આપણે 4096 બરાબર શું લખી શકીએ? 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ. કેટલી વખત આવશે? 6 વખત. તો હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. 4096. હવે બંને બાજુથી અહીંયા વર્ગનું વર્ગમૂળ કરીએ. મિત્રો આ વર્ગમૂળમાં જ છે, યાદ રાખજો. વર્ગનું વર્ગમૂળ કરીએ એટલે વર્ગનું વર્ગમૂળ નીકળી જશે તો શું વધશે? 6 વખત બગડાવશે. 2 નો 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64. તો 4096 નું વર્ગમૂળ આવશે 64. તો આ ચોથો દાખલો થયો. હવે ત્યારબાદ પાંચમો દાખલો છે 7744. એને પણ આપણે અવિભાજ્ય અવયવ પાડવા છે. હવે
એકમનો 2 4 છે એટલે બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ચલાવીએ આપણે. 7 ને 2 વડે ભાગીએ મિત્રો 2 તારી 6, 1 વધે 7 ઉતારીએ 17 થાય, 2 અઠ્ઠા 16, 1 વધે 4 ઉતારીએ એટલે 14 થાય, 2 સિત્તા 14 અને 4 ને 2 વડે ભાગીએ તો 2 દુ 4. હવે 2 વડે ભાગ ચલાવીએ, 3 વડે ભાગ 3 ને 2 વડે ભાગીએ તો 2 એકા 2, 3 માંથી 2 બાદ કરીએ 1 વધે, પાછળ 8 મૂકીએ 18 થાય, 2 નો 18, 18 માંથી 18 જાય 0, 7 ઉતારીએ 7 ને 2 વડે ભાગીએ 3 દુ 6, 7 માંથી 6 બાદ કરીએ 1 વધે, પાછળ 2 મૂકીએ એટલે 12 થાય, 2 6 12, 2 વડે ભાગીએ 2 9 18, 18 19 માંથી 18 બાદ કરીએ 1 વધે, 1 ની પાછળ 3 મૂકીએ 13 થાય, તો 13 ને આપણે 2 વડે ભાગીએ 2 6 12, 1 વધે, 1 ની પાછળ 6 મૂકીએ તો 16 થાય, 2 અઠ્ઠા 16, ફરી 2 વડે ભાગીએ, 9 ને 2 વડે ભાગીએ 2 ચોક 8, 1 વધે, 1 ની પાછળ 6 ઉતારીએ 16 થાય, 2 અઠ્ઠા 16, 4 ઉતારીએ 2 ચોક 8, 2 વડે ભાગીએ 2 દુ 4, 4 દુ 8, 2 દુ 4, ફરી 2 વડે ભાગીએ 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2. હવે 121 નો એકમનો અંક 1 છે તો એને આપણે 2 વડે ભાગી શકીએ નહીં, 3 વડે પણ ના ભાગી શકાય, તો આપણે યાદ કરવું પડે કે 121 કોનો વર્ગ છે? 11 નો. તો હવે સીધા આપણે કેટલા વડે ભાગીશું? 11 વડે. 11 વડે 121 ને ભાગીએ તો શું મળે? 11, અને 11 ને 11 વડે ભાગો તો શું મળે? 1. તો હવે આપણે લખી શકીએ 7744 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11, આવું લખી શકીએ આપણે. તો હવે 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 11 નો વર્ગ, બે નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ, તો અહીંથી અહીં જઈએ તો 7744 નું વર્ગમૂળ, વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11, 2 દુ 4, 4 દુ 8, 8 ગુણ્યા 11 એટલે જવાબ આવે 88. તો 7744 છે એનું વર્ગમૂળ આપણને મળે છે 88. હવે ત્યારબાદ આગળની સંખ્યા જોઈએ. મિત્રો ત્યારબાદ આગળની સંખ્યા છે છઠ્ઠા નંબરની સંખ્યા 9604. તો અહીંયા એકમનો અંક 4 છે એટલે 2 વડે આપણે ભાગ ચલાવીએ. મિત્રો ઝડપથી આપણે ભાગાકાર કરીએ. 9 ને 2 વડે ભાગીએ 2 ચોક 8, 9 માંથી 8 બાદ કરીએ 1 વધે, 1 ની પાછળ 6 મૂકીએ એટલે 16 થશે, 2 અઠ્ઠા 16, 16 માંથી 16 બાદ કરીએ 0 વધે અને એની પાછળ 0 ઉતારીએ. 9 માંથી આપણે 2 ચોક 8 બાદ કરીએ એટલે 1 વધ્યા, 1 ની પાછળ 6 મૂકીએ એટલે 16 થયા, 16 ને આપણે 2 વડે ભાગીએ તો 2 અઠ્ઠા 16 થાય, 16 માંથી 16 બાદ કરીએ 0 વધે, પછી 0 ઉતારીએ છતાં ભાગ ચાલશે નહીં એટલે અહીંયા 0 આવશે. હવે 4 ને 2 વડે ભાગીએ તો 2 દુ 4, હજુ બે એકમનો 2 છે 2 વડે ભાગીએ 2 દુ 4, 4 માંથી 4 જાય તો 0, 8 ઉતારીએ 2 ચોક 8, 8 માંથી 8 જાય તો 0, 0 ઉતારીએ ભાગ ચાલતો નથી 0, 2 ને 2 વડે ભાગીએ તો 1. હવે એકમનો અંક અહીંયા અયુગ્મ સંખ્યા આવે છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. તો સરવાળો કરીએ 4 ને 5, 5 ને 2 7, તો સરવાળો 7 થાય છે એટલે 3 વડે પણ નહીં ભાગી શકાય. હવે એકમનો અંક 5 નથી તો 5 વડે તો ના જ ભાગી શકાય. મિત્રો 3 વડે ના ભાગ ચાલતો હોય, 2 વડે પણ નથી ચાલતો, 2 વડે ના ચાલતો તો 4 વડે પણ નહીં ચાલે. તો બાકી રહે 5. એકમનો અંક 5 હોય અથવા 0 હોય તો જ 5 વડે ભાગી શકાય. એ તમને કદાચ યાદ હશે, જે સંખ્યાનો એકમનો 5 અથવા 0 હોય છે તો જ 5 વડે ભાગી શકાય. તો 5 વડે પણ નહીં ભાગ ચાલે, 6 વડે પણ નહીં ચાલે, કારણ કે 2 વડે કે 3 વડે નથી ચાલતો તો 6 વડે પણ નહીં ચાલે. 7 વડે આપણે ટ્રાય કરીએ તો એના માટે આપણે પહેલા અગાઉથી જોવું પડે. 7 વડે ભાગીએ તો 7 તારી 21,
3 વધ્યા, 7 ચોક 28, 2 વધ્યા, 7 તરી 21. હા, તો અહીંયા 7 વડે ભાગ ચાલે છે. 7 વડે ભાગાકાર કરીએ તો કેટલા વધે છે? 343. બરાબર. હવે મિત્રો અહીંયા હવે 7 વડે ભાગ ચાલ્યો છે અને આપણને વર્ગમૂળ શોધવાનું કીધું છે, તો દરેક અવયવ બે વખત તો આવતો જ હોય. એટલે 7 એક વખત આવી ગયા તો બીજી વખત 7 આવતા જ હોય એ નક્કી છે. તો આપણે 7 વડે ભાગાકાર કરીએ. 34 ને 7 વડે ભાગીએ તો 7 ચોક 28 થાય અને 34 માંથી 28 બાદ કરીએ એટલે 6 વધે. તો 7 ચોક 28 અને અહીંયા 34 માંથી 28 બાદ કર્યા 6 વધ્યા, પાછળ 3 મૂકીએ એટલે 63 થયા. 7 વડે 63 ને ભાગીએ તો 7 9 63. હવે 49 કોનો વર્ગ છે? 7 નો. 7 વડે ભાગીએ, 7 ને 7 વડે ભાગીએ તો જવાબ મળશે 1. તો હવે અહીં આપણે લખી શકીએ 9604 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો 2 ની એક જોડી બનશે અને 7 ની 2 જોડી બનશે. હવે બંને બાજુ આપણે મિત્રો વર્ગમૂળ લઈ લઈએ. 2 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. વર્ગમૂળ લઈએ એટલે વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય. તો 2 ગુણ્યા 7 ગુણ્યા 7. 2 ગુણ્યા 7 એટલે 14. 14 ગુણ્યા 7 14 સિત્તા 98. એટલે 9604 નું વર્ગમૂળ મળ્યું આપણને 98. હવે ત્યારબાદ આગળની સંખ્યા છે 5929. હવે આનું આપણે વર્ગમૂળ શોધવું છે 5929 નું. એકમનો અંક 9 છે, બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગ નહીં ચાલે. સરવાળો કરીએ 9 ને 2 11, 11 નો 20, 20 અને 5 25. સરવાળો 25 થાય છે. 25 ને 3 વડે ભાગી શકાય નહીં એટલે 3 વડે પણ ભાગ નહીં ચાલે. એકમનો અંક 5 નથી એટલે 5 વડે પણ નહીં ચાલે. 2 ને 3 વડે નથી ચાલતો તો 6 વડે પણ નહીં ચાલે. 7 વડે પ્રયત્ન કરીએ. 7 વડે પ્રયત્ન કરીએ તો 7 8 56. કદાચ ભૂસવું પણ પડે. 56 7 8 56. 59 માંથી 56 બાદ કરીએ તો મિત્રો 3 વધશે. 3 ની પાછળ 2 મૂકીએ તો 32 થાય. 3 વધ્યા 32 થયા. 7 ને 32 વડે ભાગીએ તો 7 ચોક 28. 32 માંથી 28 બાદ કરો 4 વધે. 4 ની પાછળ 9 ઉતારો તો 70 49. એટલે 7 વડે ભાગ ચાલી ગયો. 7 વડે એક વખત ચાલે છે તો બીજી વખત ચાલશે જ. 8 ને 7 વડે ભાગો તો 7 એકા 7. 8 માંથી 7 બાદ કરી 1 વધે. 1 ની પાછળ 4 ઉતારો તો 14 થાય. 7 નો 14. 14 માંથી 14 બાદ કરીએ 0. 7 ઉતારો 7 એકા 7. હવે 121 કોનો વર્ગ છે એ આપણને યાદ હોવું જોઈએ. 11 નો. તો સીધા 11 વડે ભાગાકાર કરો. 11 વડે ભાગીએ તો અહીંયા 1 આવે. તો અહીંયા આપણને 5929 છે એના અવયવ મળ્યા, અવિભાજ્ય અવયવ. 5929 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 11. 7 નો વર્ગ ગુણ્યા 11 નો વર્ગ. હવે વર્ગમૂળ લઈએ. 7 નો વર્ગ ગુણ્યા 11 નો વર્ગ. વર્ગનું વર્ગમૂળ લઈએ એટલે વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય. તો 5929 એનું વર્ગમૂળ થશે 77. અને હવે એક છેલ્લે આપણે 9મો દાખલો જોઈએ મિત્રો. આ 7મો દાખલો મેં ગણાયો છે. 8મો દાખલો ઘરેથી ગણવાનો છે. બીજો ગણવાનો હતો 8મો અને 10મો. આટલા દાખલા ઘરેથી ગણવાના છે. હવે એક દાખલો ગણાવી દઉં છું. 529 9મો દાખલો.
નવમો દાખલો છે 529. હવે અહીંયા આપણે 529 ના અવિભાજ્ય અવયવ પાડવા છે. પાંચસો ઓગણત્રીસ ના અવિભાજ્ય અવયવ પાડવા છે તો મિત્રો આપણે તમને 101 થી 24 સુધીના વર્ગ યાદ રાખવાનું કીધેલું છે. 529 ના તમે અવયવ પાડવા જશો તો એક વડે અરે બે વડે નથી ભાગ ચાલતો, 3 વડે નહીં ચાલે, 4 વડે નહીં, 5 વડે, 7 વડે, 11 વડે, 10 વડે નહીં ચાલે. એનું કારણ 5 વડે ના ચાલે, 2 વડે ના ચાલે એટલે 10 વડે પણ ના ચાલે, 11 વડે પણ નથી ભાગાકાર થઈ શકતો. તો મિત્રો આવી રકમ આવી જાય ત્યારે શું થાય? તો ત્યારે આપણે યાદ કરવું પડે કે 529 કોનો વર્ગ છે? તો 529 23 નો વર્ગ છે. અને 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. 23 ને 23 સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં. તો એનો અર્થ એ થાય કે 529 ના આપણે અવિભાજ્ય અવયવ પાડવા છે તો એના માટે આપણે સીધો 23 વડે જ ભાગ ચાલશે. બીજી કોઈ સંખ્યા વચ્ચે 11 પછી 12 વડે ના ચાલે, કારણ કે 2 3 અને 4 વડે ના ચાલે તો 12 વડે ના ચાલે, કારણ કે 12 ના અવિભાજ્ય અવયવ કયા આવે? 2 3 અને 4 આવે. તો 2 3 ને 4 વડે ભાગ ના ચાલે તો 12 વડે ના ચાલે, 13 વડે નથી ચાલતો, 15 વડે નથી ચાલતો, એટલે સીધી સંખ્યા કઈ આવશે? 29. સોરી 23. તો 23 વડે આપણે ભાગાકાર કરીએ તો 23 મળશે અને 23 ને 23 વડે ભાગીએ તો 1 મળે. તો 529 બરાબર 23 ગુણ્યા 23. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. તો 529 નું વર્ગમૂળ મળ્યું આપણને 23. તો આ રીતે અહીંયા પ્રશ્ન નંબર 4 પૂરો થયો. હવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5. મિત્રો ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો અહીંયા આપણે પહેલી સંખ્યા આપી છે 252. આપણે એવી સંખ્યા શોધવાની કે જેના વડે 252 ને ગુણીએ તો જે ગુણાકાર મળે, ગુણાકાર કરવાથી મળતી જે સંખ્યા મળે એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને એ ગુણાકાર કરવાથી જે સંખ્યા મળે એનું વર્ગમૂળ આપણે શોધવાનું છે. તો આપણે આવું પણ ઉદાહરણ તમને સમજાયેલું છે. ગુણવાથી કે ભાગવાથી કઈ સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે એના માટે મિત્રો આપણે અવિભાજ્ય અવયવ તો પાડવા જ પડશે. તો અવિભાજ્ય અવયવ પાડીએ, 2 વડે ભાગીએ, 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0 વધે, 5 ઉતારીએ, 5 ને 2 વડે ભાગીએ તો 2 નું 4, 5 માંથી 4 બાદ કરીએ 1 વધે, પાછા 2 ઉતારીએ, 2 6 12, 2 વડે ભાગીએ, 2 6 12, 12 માંથી 12 જાય તો 0, 6 ઉતારીએ, 6 ને 2 વડે ભાગીએ તો 2 તારી 6. હવે 63 છે, એને 2 વડે ભાગી શકાય નહીં, પરંતુ 6 ને 3 9 થાય, સરવાળો 9 થાય એટલે 3 વડે ભાગી શકાય. 3 દુ 6, 3 એકા 3, 3 સિત્તા 21, 7 એકા 7. તો માટે 252 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કઈ સંખ્યા જોડીમાં નથી? 7. તો અહીં 7 જોડીમાં નથી, તેથી 252 ને 7 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. અહીંયા 7 જોડીમાં નથી એટલે આપણે 7 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને એવું આપણે લખી શકીએ. તો મિત્રો આપણે બંને બાજુ કેટલા વડે ગુણવા પડશે? 7 વડે.
7 વડે ગુણાકાર કરીએ, 7 દુ 14 વધી 1, 7 પંચા 35 ને 36 વધી 3, 7 દુ 14 ને 3 17, 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. હવે આનું આપણે વર્ગમૂળ લેવું છે. તો 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. વર્ગમૂળનો વર્ગ લઈએ અથવા તો વર્ગનું વર્ગમૂળ લઈએ તો વર્ગ અને વર્ગમૂળ બંને દૂર થઈ જાય, તો આપણને 1764 નું વર્ગમૂળ મળશે 42. તો આ રીતે 252 છે એને આપણે 7 વડે ગુણીએ, કારણ કે 7 જોડીમાં નથી તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. ત્યારબાદ બીજી સંખ્યા છે 180. તો અહીંયા 180 ના અવિભાજ્ય વર્ગ લઈશું આપણે. એકસો 80 ને 2 વડે ભાગીએ તો 2 નો 18 અને પાછળ 0, 2 વડે ભાગીએ 2 ચોક 8, 9 માંથી 8 જાય તો 1 વધે, પાછળ 0 મૂકો એટલે 10 થાય, 2 પંચા 10, 45 નો 2 વડે ભાગી શકાય નહીં, 3 વડે ભાગીએ કારણ કે સરવાળો 9 થાય છે, 3 વડે ભાગીએ તો 3 એકા 3, 4 માંથી 3 બાદ કરી 1 વધે, પાછળ 5 મૂકીએ એટલે 15 થાય, 3 5 15, 3 વડે ભાગીએ 5 વડે ભાગીએ. તો માટે અહીંયા લખી શકીએ 180 બરાબર 5. તો અહીંયા મિત્રો કયો અવયવ જોડીમાં નથી? 5. માટે 180 ને 5 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો હવે આપણે અહીંયા બંને બાજુ 5 5 વડે ગુણી દઈએ. ગુણા કરીએ 900 આવશે. 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. બે ગુણ્યા 3 ગુણ્યા 5 જવાબ આવશે 30. તો 900 નું વર્ગમૂળ થયું 30. તો આ રીતે આપણે 180 છે એને કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને એ આ રીતે શોધી શકીએ. ત્યારબાદ આગળ ત્રીજી સંખ્યા છે 1008. ત્રીજી સંખ્યા છે 1008. હવે 1008 ને
નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને એ શોધવા માટે બે વડે ભાગ ચલાવીએ તો 2 પંચા 10, 10 માંથી 10 જાય 0, પછીનો 0 ઉતારો ભાગ ના ચાલે એટલે 0, 4 ને 2 વડે ભાગીએ, સોરી 8 ને 2 વડે ભાગીએ એટલે 4 દુ 8, ફરી 2 વડે ભાગીએ, 2 દુ 4, 5 માંથી 4 બાદ કરી 1 વધે, 1 ની પાછળ 0 ઉતારીએ, 10, 2 પંચા 10 અને 2 દુ 4, 2 વડે ભાગીએ, 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0, 5 ઉતારીએ, 5 ને 2 વડે ભાગીએ, 2 દુ 4, 1 વધે, 1 ની પાછળ 2 મૂકીએ, 2 છંગ 12, 2 છંગ 12, 2 તરી 6. હવે 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ભાગ ચલાવીએ, 3 દુ 6, 3 એકા 3, તો અહીં આપણે અવિભાજ્ય અવયવ પાડેલા છે એટલે લખી શકીએ કે અહીંયા 7 જોડીમાં નથી. ત્રણ ગુણ્યા 3 ગુણ્યા 7 માટે 1008 ને 7 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો આપણે બંને બાજુ 7 વડે ગુણી દઈએ. 1008 ગુણ્યા 7 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. 2 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ અહીંયા લખવાનું રહી ગયું છે. ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણાકાર કરીએ 7 8 56, 7 8 56 નો છગડો વધી 5, 7 ગુણ્યા 0 0 અને 5, 7 ગુણ્યા 0 અને 7 એકા 7, 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. હવે 7056 વર્ગનું વર્ગમૂળ કર્યું એટલે વર્ગના વર્ગમૂળ દૂર થઈ જશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7, 2 દુ 4, 4 તારી 12, 12 સિત્તા 84. તો 7056 નું વર્ગમૂળ થશે 84. હવે ત્યારબાદ મિત્રો આમાં પણ ચોથો અને છઠ્ઠો આ બે દાખલા તમારે ઘરેથી ગણવાના છે. તો પાંચમો જોઈએ આપણે. પાંચમાની રકમ છે 1458. તો અહીંયા પણ 1458 ના આપણે અવિભાજ્ય અવયવ પાડી દઈએ. એકમનો અંક 8 છે, બેકી સંખ્યા છે એટલે મિત્રો 2 વડે ભાગ ચાલશે. 2 સિત્તા 14, 14 માંથી 14 બાદ કરીએ 0, 5 ઉતારીએ, 2 દુ 4, 5 માંથી 4 બાદ કરીએ 1 વધે, પાછળ 8 મૂકી 18 થાય, 2 9 18. હવે એકમનો અંક 9 આવી ગયો એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. તો 9 ને 2 11, 11 ને 7 18, સરવાળો થાય છે 18 એટલે 3 વડે ભાગી શકાય. તો 3 દુ 6, 7 માંથી 6 બાદ કરીએ તો 1 વધે, પાછળ 2 મૂકીએ 12 થાય, 3 ચોક 12 અને 3 તરી 9, 3 ને 4 7 ને 2 9, ફરી 3 વડે ભાગીએ, 3 8 24, 3 એકા 3. હવે 81 ને ફરી 3 વડે ભાગીએ તો કારણ કે સરવાળો 9 થાય છે, 3 દુ 6, 2 વધે, પાછળ 1 મૂકી 21 અને 3 સિત્તા 21, 3 વડે ભાગીએ 9, 3 વડે ભાગીએ 3 અને 3 વડે ભાગીએ તો 1 મળે. તો માટે 1458 બરાબર 2 ગુણ્યા તો અહીંયા મિત્રો
2 ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. 3 ની 3 જોડી થાય છે, એટલે કયો અવયવ જોડીમાં નથી? 2. અહીં 2 જોડીમાં નથી, માટે 1458 ને 2 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો હવે આપણે 1458 છે એને 2 વડે ગુણી દઈએ. ગુણાકાર કરીએ 2 × 8 = 16, વધી 1 2 × 5 10 ને 1 11, વધી 1 2 × 4 8 ને 1 9 અને 2 × 2. 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. મિત્રો વર્ગનું વર્ગમૂળ હોય એટલે વર્ગ અને વર્ગમૂળ બંને દૂર થઈ જાય. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 તરી 6, 6 તરી 18, 18 તરી 54, એટલે આપણને વર્ગમૂળ મળશે 54. તો અહીંયા આ પ્રશ્ન 5 પૂરો થયો. તો અહીંયા આપણે જે આપણને 6 દાખલા આપ્યા જેમાંથી આપણે 4 ગણ્યા છે, બાકીના 2 તમારે ઘરેથી ગણવાના છે, ચોથો અને છઠ્ઠો. હવે ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. મિત્રો ત્યારબાદ પ્રશ્ન 6 છે કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે આપેલી સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને એ મળેલી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધવાનું છે. મિત્રો આગળનો દાખલો હતો એની અંદર એવું હતું કે એવી સંખ્યા શોધો જેના વડે ગુણવાથી આ સંખ્યાને ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. હવે અહીંયા આ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને એવી સંખ્યા આપણે શોધવાની છે. તો કામ તો એ જ કરવાનું છે. અવિભાજ્ય અવયવ પાડવાના છે. અહીંયા 2 છે એટલે 2 વડે ભાગ ચાલશે, 2 × 2. ત્યારબાદ 2 માંથી 2 જાય તો 0, 5 ઉતારીએ, 2 નું 4, 1 વધે, પાછળ 2 મૂકીએ 12 થાય, 2 × 6 = 12, 2 વડે ભાગીએ 2 × 6 = 12, 2 તારી 6, 63 છે, એકમનો અંક 3 છે એટલે 3 વડે ભાગ ચાલશે, તો 3 દુ 6, 3 × 3, 3 વડે ભાગીએ ચાલે 7 અને 7 × 7. તો અહીંયા 252 બરાબર 2 × 2 × 3 × 3 × 7. તો મિત્રો અહીંયા કયો અવયવ જોડીમાં નથી? 7 જોડીમાં નથી, માટે 252 ને જે અવયવ જોડીમાં નથી એના વડે આપણે ભાગવાના છે. આગળ શું હતું? જે અવયવ જોડીમાં ન હોય એના વડે ગુણતા હતા. અહીંયા જે અવયવ જોડીમાં નથી એના વડે ભાગવાના છે. તો લખી શકીએ કે અહીં 7 જોડીમાં નથી, માટે 252 ને 7 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. 7 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો આપણે બંને બાજુ 7 વડે ભાગી દઈએ. 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 છે, બંને બાજુ 7 વડે ભાગી દઈએ. 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 છેદમાં 7. 7 વડે ભાગીએ તો 7 તારી 21, 4 વધે 42, 7 × 6 = 42. અહીંયા 7 7 ઉડી જાય. 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ, 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ, 36 નું વર્ગમૂળ બરાબર 2 × 3, એટલે મિત્રો જવાબ આવશે
6. તો આગળના જેમ જ છે, અહીંયા 7 એક વખત હતો, તો આગળનો પ્રશ્ન છે એમાં પહેલી સંખ્યા જ હતી 252. એમાં એવું તો કોના વડે ગુણવાથી મળતી સંખ્યા બને, પૂર્ણવર્ગ બને, તો આપણે 7 વડે જ ગુણવાની વાત કરી હતી, કારણ કે 7 જોડીમાં નથી. અહીં ભાગવાના છે તો પણ કોના વડે ભાગવાના, જે જોડીમાં ન હોય એના વડે, તો એ પણ 7 વડે અહીંયા ભાગવાથી પૂર્ણવર્ગ બને છે. ત્યારબાદ બીજી સંખ્યા છે 2925. તો એના પણ આપણે પહેલા અવિભાજ્ય અવયવ લઈ લઈએ. મિત્રો એકમનો અંક 5 છે એટલે 2 વડે તો ભાગ ચાલશે નહીં. સરવાળો કરીએ તો 5 ને 2 7, 7 ને 9 16, 16 ને 2 18, 18 છે એટલે 18 ને 3 વડે ભાગી શકાય, તો સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. 3 9 27, 29 માંથી 27 બાદ કરીએ 2 વધે, 2 ની પાછળ 2 મૂકીએ એટલે 22, 3 સિત્તા 21, 1 વધે, 1 ની પાછળ 5 મૂકીએ 15 થાય, 3 5 15. હવે 3 વડે ભાગીએ, 3 તારી 9, 9 માંથી 9 જાય તો 0, 7 ને ભાગીએ તો 3 દુ 6, 7 માંથી 6 જાય તો 1 વધે, પાછળ 5 મૂકીએ 15, 3 5 15. હવે 5 ને 2 7 અને 7 ને 3 10 થાય છે, એટલે આપણે 3 વડે નિશેષ ભાગી નહીં શકીએ, પણ એકમનો 5 છે એટલે 5 વડે તો ભાગી શકાય. 5 6 30, 32 માંથી 30 બાદ કરીએ 2 વધે, પાછળ 5 મૂકીએ 25 થાય, 5 બાય 25, 5 વડે ભાગીએ 13 5 65, 13 વડે ભાગીએ તો શું મળે 1. તો હવે આપણે લખી શકીએ 2925 બરાબર 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 ગુણ્યા 13, તો 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 13. તો અહીંયા કયો અવયવ જોડીમાં નથી, 13. માટે 2925 ને 13 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો મિત્રો આપણે બંને બાજુ 13 વડે ભાગી દઈએ. આ બાજુ 13 વડે ભાગીએ, આ બાજુ પણ 13 વડે ભાગી દઈએ. 13 વડે ભાગાકાર કરીએ તો 29 ને 13 વડે ભાગીએ 13 દુ 26, 29 માંથી 26 બાદ કરીએ 3 વધે, 3 ની પાછળ 2 મૂકો 32 થાય, 13 દુ 26, 32 માંથી 26 બાદ કરો એટલે 6 વધે, 6 ની પાછળ 5 મૂકો 65, 13 5 65, અહીંયા 13 ઉડી ગયા, 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ, 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ, વર્ગનું વર્ગમૂળ છે એટલે વર્ગના વર્ગમૂળ દૂર થઈ જાય, તો 225 નું વર્ગમૂળ મળે આપણને 15. તો આ રીતે આ પ્રશ્ન 2 પૂરો થયો. હવે ત્યારબાદ પ્રશ્ન 3 અને 6 એ તમારે ઘરેથી કરવાના છે. હવે આપણે જોઈએ મિત્રો ચોથો પ્રશ્ન. તો હવે ચોથી સંખ્યા છે 2645. હવે એને પણ આપણે પહેલા અવિભાજ્ય અવયવ પાડી દઈએ.
એકમનો અંક 5 છે તો મિત્રો 2 વડે તો ભાગ ચાલશે નહીં. સરવાળો કરીએ 5 ને 4 9, 9 ને 6 15, 15 ને 2 17, એટલે સરવાળો 17 થાય છે, એટલે 3 વડે પણ નહીં ભાગ ચાલે. પણ એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે. 5 વાય 25, 1 વધે, 1 ની પાછળ 4 મૂકીએ 14 થાય, 5 નું 10, 14 માંથી 10 બાદ કરીએ 4 વધે, પાછળ 5 મૂકીએ એટલે 25 થાય, સોરી 4 વધે, 5 મૂકીએ એટલે 45 થાય, 5 9 45. હવે મિત્રો 529 છે એ કોનો વર્ગ છે તમને યાદ હોવું જોઈએ. આગળ એક દાખલો આવી ગયો તો 23 નો વર્ગ છે. કોનો વર્ગ છે? 23 નો. તો એને માત્ર 23 વડે જ ભાગ ચાલશે. 23 વડે ભાગીએ એટલે 23 જ જવાબ આવશે, અને 23 ને ફરી 23 વડે ભાગીએ એટલે જવાબ 1 આવશે. તો અહીંયા 2645 એના અવયવ મળ્યા 5 ગુણ્યા 23 ગુણ્યા 23, એટલે 5 ગુણ્યા 23 નો વર્ગ. તો મિત્રો કયો અવયવ જોડીમાં નથી? 5. તેથી 2645 ને 5 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો બંને બાજુ 5 5 વડે ભાગી દઈએ. 5 5 ઉડી ગયા. અહીંયા 5 વડે ભાગીએ એટલે કેટલા આવશે? 5 5 25, 1 વધે, પાછળ 4 મૂકો 14 થાય, 5 નું 10, 14 માંથી 10 બાદ કરીએ 4 વધે, પાછળ 5 મૂકો 45 થાય, 5 9 45. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. બરાબર વર્ગમૂળ 529 બરાબર 13. હવે ત્યારબાદ પાંચમી સંખ્યા છે 2800. તો અહીંયા 2800 નો આપણે અવિભાજ્ય અવયવ લઈ લઈએ. પહેલા બે વડે ભાગીએ તો 14 × 28 1400, બે વડે ભાગીએ 700, બે વડે ભાગીએ 350, બે વડે ભાગીએ તો 2 એકા 2, 3 માંથી 2 બાદ કરીએ 1 વધે, પાછળ 5 મૂકીએ 15 થાય, 2 સિક્કા 14, 1 વધ્યા, પાછળ 0 મૂકો એટલે 10 થાય, 2 પંચા 10. હવે 7 ને 5 12 ને 13 થયા, તો 13 ને 3 વડે ભાગી શકાય નહીં. તો એકમનો 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે. 5 તારી 15, 17 માંથી 15 બાદ કરીએ 2 વધે, પાછળ 5 મૂકીએ 25 થાય, 5 5 25, ફરી 5 વડે ભાગીએ 7, 7 વડે ભાગીએ તો 1. તો આ રીતે 2800 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 7. તો 7 જોડીમાં નથી, એટલે 2800 ને 7 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો 7 વડે ભાગી દઈએ. 7 7 ઉડી ગયા. અહીંયા 7 ચોક 28 400. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. હવે વર્ગમૂળ નીકળી જશે અને વર્ગ પણ નીકળી જશે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 દુ 4 અને 4 પંચા 20, એટલે જવાબ આવશે 20. તો આ રીતે અહીંયા પ્રશ્ન 6 પૂરો થયો. તો આ સ્વાધ્યાયના જે દાખલા છે એ બધા જ દાખલા આ રીતે જે ગણાવેલા છે એને ઘરેથી આપેલા છે. એ દરેક દાખલા 2 2 વખત ગણવાના છે.